ધર્મલા મનુષ્યની અંદર જે પડ્યું છે એ જ્યારે બહાર નીકળે ત્યારે આપણે એને વાણી તરીકે ઓળખીએ છીએ. પ્રભુ ફરમાવે છે કે એક સજ્જનની વાણી, એક સાધક આરાધક આત્માની વાણી એ પણ તપ બની જાય છે. વાણીનું તપ. મહત્વનો પ્રશ્ન એ છે કે કઈ વાણી તપ બને. અમને જ્યારે ગુરુ ભગવંત દીક્ષા આપે એ પછી પહેલું અધ્યયન કરાવે એ હોય દશવૈકાલિક સૂત્રનું, અને એ સૂત્રના 7મા અધ્યયનમાં ફરમાવ્યું કે સાધુની વાણી હંમેશા સફળ બનવી જોઈએ. નિષ્ફળ વાણી એ મૃષાવાદ છે. માટે જ્યારે તમે અમને કાંઈ પણ પૂછો કે સાહેબ આ કરીએ, ત્યારે અમારો જવાબ લગભગ એક હોય, જહા સુહમ. તમને સુખ ઉપજે એમ કરો. સ્વયં પ્રભુને કોઈ એવું કહેવા આવે કે પ્રભુ હું ઘરે જઈ અને દીક્ષાની રજા લઈને આવું, તો પ્રભુ ક્યારે એમ ન કે આવો. પ્રભુ કે જહા સુહમ. કારણ એક જ, કેમ કે ઘરે જાય પછી શું થશે એ નક્કી નથી. વ્યવહાર એમ કે છે કે ઘરે ગયા પછી રજા મળે ન મળે બંને સંભવ છે. માટે પ્રભુ આદેશ ન આપે. આદેશ તો જ આપે કે આદેશ સફળ થવાનો જ હોય. કોઈ પૂછે કે ઈચ્છા કરેન સંધિ સવગન ઈડિયા વહ્યમ પડિક્કમામી, તો આદેશ મળે પડિક્કમે હ. ત્યાં જહાસુહમ ન હોય, ત્યાં સીધો આદેશ કે પ્રતિક્રમણ કરો. કારણ કે હવે એ વાણી સફળ થવાની જ છે. તો જ્યાં નિષ્ફળ જવાની નાનકડી પણ સંભાવના છે, ત્યાં કોઈ પણ દિવસ સીધો આદેશ નથી હોતો, માત્ર હોય છે જહાસુહમ. વાણી અમોઘ હોવી જોઈએ. અમોઘનો અર્થ થાય છે કે જે વાણી નિષ્ફળ નથી જવાની. આવી વાણી ક્યારે બને? શાસ્ત્રો એમ ફરમાવે છે કે 4 વાના જ્યારે ભેગા થાય, 4 બાબતો જ્યારે ભેગી થાય ત્યારે વાણી અમોઘ બને, સફળ બને. પહેલું છે સત્ય, બીજું છે મૌન, ત્રીજું છે શીલ, અને ચોથું છે પ્રશમ એટલે કે શમ. સત્ય, મૌન, શીલ અને શમ, ચારે જ્યારે વાણીમાં ઉમેરાય ત્યારે વાણી સફળ બને. અમને કહેવામાં આવ્યું અને અમારા થકી સકલ સંઘને કહેવામાં આવ્યું કે અયમ્ય કાલમ્મી પચ્ચુપન્ન મણા ગયે જમત્થમ તું ન જાણે જ જા એવમ એયમતી નો વય. ત્રણેય કાળની એવી કોઈ પણ વાત કે જેની તમને ખાતરી નથી એ બોલો નહીં. જ્યારે ઉપનિષદમાં શિષ્યએ ગુરુને પૂછ્યું કે મને છેલ્લી હિત શિક્ષા આપો, આ જ હિત શિક્ષા આપવામાં આવી, સત્યમ વદ ધર્મમ ચર. સાચું બોલ અને ધર્મનું આચરણ કર. બહુ મહત્વની વાત છે કે તું એ જ બોલ કે તને જે સાચું લાગે છે. કોઈના કીધે, કોઈના અભિપ્રાયથી દોરવાઈ ન જાય. અને એની સાથે એ પણ સાચું કે બીજો જે બોલે છે એના અભિપ્રાયમાં રહેલા સત્યને પકડવાનો પ્રયત્ન કર. અને આચરણ પણ હંમેશા એનું કર કે જે તને પોતાને ધર્મ લાગે છે. કેટલી સરસ વાત કરી પ્રભુએ કે સોચ્ચા જાણે કલ્યાણમ, સોચ્ચા જાણે પાવગમ, ઉભયમપી જાણે સોચ્ચા જમ સેયમ તમ સમાયર. હું તો તને એ પણ દેખાડી દઉં કે ધર્મ શેમાં છે, અને હું તને એ પણ દેખાડી દઉં કે અધર્મ શેમાં છે.
પણ તારે કરવાનું શું છે? તો બંને વસ્તુને સાંભળ, પણ કરવાનું એ કે જે તને ધર્મ લાગે છે. જમ સેયમ તમ સમાયર. તારું હૈયું જ્યાં સુધી કબૂલ નથી કરતું, તને જ્યાં સુધી પ્રતીતિ નથી થતી કે આ સાચું છે, ત્યાં સુધી એનું આચરણ ન કર. ધર્મનું આચરણ કરવું એનો મતલબ થાય છે કે જે ધર્મ મને ધર્મ તરીકે પ્રતીત થાય છે, મને કલ્યાણકર તરીકે ભાષિત થાય છે, એ ધર્મનું હું આચરણ કરીશ. તમે લોકો એ દુનિયામાં આવી ગયા છો જ્યાં સોફિસ્ટિકેટેડ હોવું, જ્યાં ડાયનેમિક હોવું એ બહુ મોટી કુશળતા ગણાય છે. સોફિસ્ટિકેટેડ આનો મતલબ એક જ થાય છે સુધરેલો માણસ, કે જે પોતે ગંગાએ ગંગાદાસ, જમનાએ જમનાદાસ, બધાને સારું લાગે, બધાને ગમતું લાગે એવું બોલી જાણે, એ સોફિસ્ટિકેટેડ. જે સચ્ચાઈને શબ્દોના આવરણ નીચે છુપાઈ જાણે, જે પોતે ન્યાયની વાતને હસતા મોઢા નીચે ઢાંકી જાણે, એ સોફિસ્ટિકેટેડ. અને જો કોઈ સાચું બોલી જાય તો તમારા સુધરેલા સમાજમાં એમ કહેવાય કે એને તો બોલવાનું ભાન પણ નથી કે ક્યારે શું બોલાય. અને ડાયનેમિક એનો મતલબ વ્યક્તિએ જે પોતાની પર્સનાલિટીને બદલી શકે, એ તમારા મતે ડાયનેમિક છે. અને આવા બંને જણ જે સોફિસ્ટિકેટેડ છે, ડાયનેમિક છે, એને તમે સુધરેલો માણસ કહો છો. મને સાચું કહેજો પરેશભાઈ, સ્માર્ટ હોવું એટલે શું? એમ કહે ને આ વ્યક્તિ બહુ સ્માર્ટ છે, તો સ્માર્ટ એટલે તમારા સમાજમાં સ્માર્ટની વ્યાખ્યા શું થાય છે? હોશિયાર એટલે શું? જે સત્ય બધાની વચ્ચે આમ ઉઘાડું બોલી દે એને તમે સ્માર્ટ કહેવા તૈયાર છો? નહીં. જે દુનિયાની સામે પડી અને ન્યાયની પડખે જઈને ઊભો રહે એને તમે સ્માર્ટ કહેવા તૈયાર છો? નહીં. તમારા મતે સ્માર્ટ હોવું એનો એક જ અર્થ થાય સોફિસ્ટિકેટેડ પ્લસ ડાયનેમિક. જે પોતાની વાતને બદલી જાણે અને જે બધાને ગમતું લાગે એવું બોલી જાણે, એ તમારા મતે સ્માર્ટ છે, ઇન્ટેલિજન્ટ છે અને જાણકાર છે. ભાગ્યશાળી, આ તમારી વૃત્તિએ સત્યનું ખૂન કરી નાખ્યું છે. જે વચનનો સંબંધ ભીતરની પ્રામાણિકતા સાથે ન હોય એ વચનને પ્રભુ સત્ય ગણવા તૈયાર નથી અને એ વચનને માન્યતા આપવા તૈયાર નથી. તમારું વચન ભીતરની પ્રામાણિકતામાંથી ઉઠવું જોઈએ. તમે હંમેશા આવરણો પહેરાવ્યા છે અને એ આવરણોની નીચે તમારા સત્યને અને તમારી ન્યાયની સૂઝને ઢાંકવાનો પ્રયત્ન કર્યો છે. પ્રભુ એટલું જ કીધું કે જે વચનમાં તને વિશ્વાસ નથી, જત્થ શંકા ભવે તમતુ એવ નિયમથી નો હોય. તને જેમાં શંકા છે, તને જેમાં ખાતરી નથી કે આ સત્ય છે, આ ન્યાય છે, એ બોલતો નહીં. કારણ કે આવું બોલી અને વાણી પ્રભાવહીન બની જાય છે. અમે નાના હતા, સ્કૂલમાં ઘણીવાર કથા કહેવી પડે. એક બહુ સરસ કથા એક મિત્રે સંભળાવી હતી. મને ખબર નહીં હતી કે આ કથા લખાઈ છે એ જમાનામાં મારે પોતે જીવવું પડશે. કથા એવી હતી કે અકબર છે એક દિવસ જમવા બેઠો અને બિરબલ એની પાસે ઊભો છે. અકબર જમે છે અને જમવામાં રીંગણાનું શાક બનાવ્યું છે અને અકબરને શાક બહુ ભાવી જાય છે. આ એ લોકોની કથા છે, એટલે રીંગણા આવે છે વચ્ચે, તો અકબરને શાક બહુ ભાવી જાય છે અને કહે છે કે બિરબલ, રીંગણાનું શાક એટલે એના જેવું કોઈ નહીં. અરે સાહેબ, શું વાત કરે, કેવું આમ તમે રીંગણાનું સ્વરૂપ તો જુઓ. બિરબલ કે સાહેબ આમ તમે જુઓ ને, આમ જાજરમાન દેખાવ અને એને માથે તો જાણે આમ ટોપી પહેરાઈ હોય ને, રીંગણું જન્મજાત મુગટ લઈને જન્મે છે સાહેબ. અને એ રીંગણું અને એનું શાક તમે મોઢામાં મૂકો ને, અરે જાણે જુઓ ને, મને તો લાગે છે કે અલ્લાહે આ દુનિયા પર મહેરબાની કરવા માટે જ રીંગણા ઉગાડેલા છે, બીજું કાંઈ છે જ નહીં. અને રીંગણાના જે વખાણ કર્યા, હવે આ વખાણ એ પેલો રસોઈયો સાંભળી ગયો.
અકબરે આ કીધું અને બિરબલે આ સામે રીંગણા વિશે વાત કરી. એ પેલો રસોઈયો સાંભળી ગયો કે સાહેબ આમ ટુકડા કર્યા હોય રીંગણાના, એને ધીમી આંચે એને પકવ્યા હોય, એના પર આમ ઉપરથી આ સંભાર ભભરાવ્યો હોય અને પછી એ રસાવાળું શાક એ કોઈ થાળીમાં પીરસે ને, મને નથી લાગતું કે દુનિયામાં બીજી કોઈ આઈટમ એવી હોય. અને પેલો રસોઈયો આ સાંભળી ગયો અને એને ઇનામની લાલચ કે રાજાને ભાવતું ખવડાવું અને આ બિરબલ જેવો માણસ પણ આટલા વખાણ કરે. બીજે દિવસે રીંગણાનું શાક, ત્રીજે દિવસે રીંગણાનું શાક, ચોથે દિવસે રીંગણાનું શાક. અને અકબર, અરે બિરબલ આ રોજે રોજ ક્યાંથી રીંગણા? આ તો મને જોઈને ચીડ ચડે છે આની ઉપર. અરે સાહેબ, હું તો પહેલેથી કહું રીંગણા એ ખવાય જ નહીં. કેવા કાળા કાળા, ભગવાને એટલે જ એને કાળા બનાવ્યા કે કોઈ એની સામે નજર ન કરે. તમે જુઓ તો ખરા. અને માથે કેવું આમ પેલું ડીંટડું લઈને ફરે. અરે એમ એવી ચિત્રી ચડે, ડીંટડાને કાપીને ફેંકી જ દેવું પડે. અકબર ઊભો રહી ગયો કે બિરબલ, રીંગણા સારા? તું 3 દિવસ પહેલા એમ કહેતો હતો રીંગણા જેવું કોઈ શાક નહીં, અને આજે આ બધું શું છે ભાઈ? તો કે સાહેબ, હું તો અકબરનો ગુલામ, રીંગણાનો ગુલામ થોડી છું. અકબર જે માને એ મારે કહેવાનું. મને લાગે છે કે જમાનો કદાચ આ જ આવી ગયો છે. આ જ કોઈને કોઈ મોરલ, એથિક્સ, પ્રિન્સિપલ, સિદ્ધાંત કશું જ બચ્યું નથી. વાણી એ જ બોલાય છે કે જે બધાને ગમે. વચન એ જ ઉચ્ચારાય છે જે બધાને રાજી કરે. હસતું મોઢું, મીઠી વાણી, ત્યાં સત્યની થઈ ધૂળધાણી. હસતું મોઢું રાખવાનું, મીઠું મીઠું બોલવાનું, સત્ય થયું ધૂળધાણી. કોઈ જોતું નથી. બધાને રાજી કરવાની કળામાં આપણી વાણી કેટલી તથ્યહીન બની ગઈ છે એ આપણે કોઈ જ જોવા તૈયાર નથી. પ્રભુ ફરમાવે છે કે નિસ્સંકિયમ ભવેતમ તુ એવમેયમતિ નિર્દિશ. વાણી તો તપ બનશે કે તમે જેના વિશે નિશંક છો, તમને ખાતરી છે કે આ સાચું છે, તમને ખાતરી છે કે આમાં પ્રામાણિકતા છે, આમાં ન્યાય છે, એ જ બોલો. તો તમારી વાણી એ તથ્યવાળી ગણાશે. અને બીજું, આની સાથે જોડાય છે મૌન. સત્ય તો હોય, પણ સત્ય પણ નિરળગળ બોલીએ, ગમે ત્યાં બોલીએ, પાત્ર અપાત્રનો વિવેક કર્યા વગર બોલીએ, તો એમાં સત્યની ઝાંખી લાગે છે, એની પોતાની શોભા ઘટે છે. નિયમ અદુઠ્ઠમ અનુવી ભાષાએ. બોલો તો થોડુંક બોલો, બોલો વિચારીને બોલો. મને ખબર છે કે જે બહુ બોલે ને એની વાણીમાં તેજનો અભાવ થાય. જ્યાં સત્ય નથી ત્યાં તથ્યનો અભાવ છે. જ્યાં મૌન નથી એની વાણીમાં તેજનો અભાવ છે, બીજું કાંઈ છે. 44મું સંમેલન થયું. એક ભગવંત ઉપસ્થિત થયા હતા. આખા સંમેલનમાં ચૂપચાપ બધાની વાત સાંભળે. ખૂબ પ્રતિભાવંત, ખૂબ ભણેલા, પણ શાંતિથી બધાને સાંભળવાનું. થોડા દિવસ વીત્યા. એક જગ્યાએ એમને જરૂરી લાગ્યું એ બોલવા માટે ઊભા થયા. બધા જ ચૂપ. એનાથી વડીલો, એનાથી નાના, બધા જ ચૂપ થઈ ગયા. એ શું કહે છે સાંભળવા માટે. કેમ? કેમ કે એ શબ્દમાં આટલા દિવસના મૌનની તાકાત હતી. ભાગ્યશાળી, તમારું મૌન એ તમારા વચનને તાકાત આપે છે. વાણી અને પાણી બંને વહેવા માટે જ જન્મે છે. પાણી તમે જમીન પર મૂકો ને કોઈ દિવસ સ્થિર ન રહે, એ વહેતું જ જાય. અને વાણી એ પણ વહેવા માટે જ જન્મી છે. પણ એટલું તો જોવું પડે ને કે પાણી ગંગામાં વહે છે કે ગટરમાં વહે છે. આટલું તો જોવું પડે. ભલે વહેવા માટે જન્મ થયો હોય, પણ એ ગંગામાં વહેશે તો કોઈને ખપ લાગશે, ગટરમાં વહેશે તે બગાડશે. કદાચ આપણી વાણી એ ઝરણાની જેમ વહેવી જોઈએ, વાત સાચી છે, પણ જ્યાં ને ત્યાં નહીં. મૌન આપણને ઘણા બધા વાણીના દોષોથી બચાવી લે છે, પણ એની સામે મૌન પણ મેલું કે મીંઢું ન હોવું જોઈએ.
ધૃતરાષ્ટ્રનું જે મૌન હતું, ભીષ્મ અને દ્રોણનું જે મૌન હતું, દ્રૌપદીના વસ્ત્રો ઉતરે, એક રજસ્વલા સ્ત્રીને આવી રીતે ચોટલો ખેંચીને રાજસભામાં ઘસડી લાવવામાં આવે અને ભરી રાજસભામાં એના વસ્ત્રો ઉતારવામાં આવે અને છતાંય વડીલો મૌન રાખીને બેસી રહે, એ મૌનનો આ શાસનને કોઈ ખપ નથી, કોઈ ખપ નથી. મેં ગોવાલિયા ટેન્કમાં એક ઉદાહરણ આપ્યું હતું. બહુ જ ગંભીરતાથી આ ઉદાહરણને સમજવા પ્રયત્ન કરજો. તમારી માન્યતાઓનો ભૂકો કાઢી નાખે એવું ઉદાહરણ છે. તમારી ધારણાઓને પૂરેપૂરી ખંડિત કરી નાખીને ચૂરો બનાવીને ફૂંક લગાડીને ઉડાડી મૂકે એવું ઉદાહરણ છે. પણ સમજવાનો પ્રયત્ન કરજો. ભાગ્યશાળી મહાભારતમાં બે પાત્ર છે. એક પાત્ર છે ભીષ્મ અને બીજું પાત્ર છે કૃષ્ણ. બરાબર? આમ તમે મહાભારતની કથા જુઓ ને તો આ બે પાત્ર પર ઊભી છે. એક ભીષ્મ પર છે ને કૃષ્ણ પર છે. ભીષ્મને આપણે ભીષ્મ પિતામહ તરીકે ઓળખીએ છીએ. એવું જાણીએ છીએ કે એમનું મૂળ નામ તો દેવવ્રત હતું, પણ એમને એક પ્રતિજ્ઞા લીધી જીવનમાં કે હું ક્યારે પણ લગ્ન નહીં કરું, સંતતિ પેદા નહીં કરું. કેમ? કેમ કે રાજસભા એમાં મધ્ય રહેલું સિંહાસન, એના પર ન તો મારો કોઈ દાવો રહેશે, ન મારી કોઈ સંતતિનો દાવો રહેશે. અને આની સાથે એમને એક પ્રતિજ્ઞા લીધી કે એ સિંહાસન પર જે બેસે છે એને હું વફાદાર રહીશ, એને કૃતજ્ઞ રહીશ. આ એમની પ્રતિજ્ઞા. કોની? ભીષ્મની. અને સામે કૃષ્ણ, એને મહાભારતના યુદ્ધમાં ઉતરતા પહેલા એક પ્રતિજ્ઞા લીધી હતી કે હું શસ્ત્ર ઉપાડીશ નહીં, સમગ્ર યુદ્ધમાં હું શસ્ત્ર ઉપાડીશ નહીં. આ એની પ્રતિજ્ઞા હતી. એક ભીષ્મને જુઓ, સમગ્ર જીવન અતિશય દૃઢપણે નિષ્ઠાથી પોતાની પ્રતિજ્ઞા પાડી. કુરુકુળમાં કોઈ પુરુષ ન રહ્યો તો પણ પોતે લગ્ન કરીને સંતતિ તો ઉત્પન્ન ન જ કરી. અને દુર્યોધન, એને ગમે તેટલા અનાચરણ કર્યા તો પણ કોઈ દિવસ એનો સાથ ન છોડ્યો. મહાભારતના યુદ્ધમાં પણ એ દુર્યોધનના પક્ષે રહ્યા, કૌરવોના પક્ષે રહ્યા. આ પ્રતિજ્ઞા, આ નિષ્ઠા, આ વફાદારી. અને સામે કૃષ્ણને જુઓ, મહાભારતના યુદ્ધમાં પ્રતિજ્ઞા કરીને ઉતર્યા છે કે હું શસ્ત્ર હાથમાં નહીં લઉં, અને છતાંય રહેવાયું નહીં ત્યારે એમને શસ્ત્ર ઉપાડ્યા. એ ભીષ્મને મારવા માટે રથનું પૈડું લઈને દોડ્યા. બરાબર? પોતાની પ્રતિજ્ઞા સતત એમને છેદ્યા કરી. મને સાચું કહેજો કે આ સૃષ્ટિને ભીષ્મની પ્રતિજ્ઞા પાલનથી વધારે લાભ થયો કે કૃષ્ણના પ્રતિજ્ઞા ભંગથી વધારે લાભ થયો? કૃષ્ણના પ્રતિજ્ઞા ભંગથી વધારે લાભ થયો છે. ભીષ્મના પ્રતિજ્ઞા પાલનથી નથી થયો. ખરેખર એવું માનો છો? સમજવા પ્રયત્ન કરજો. ભીષ્મ એટલા તો વફાદાર છે પોતાની લીધેલી પ્રતિજ્ઞાને કે ભરી રાજસભામાં દ્રૌપદીનું વસ્ત્ર ઉતરવા છતાં પણ એ મૌન છે. કારણ કે એમની પ્રતિજ્ઞા છે કે રાજાની વિરુદ્ધમાં હું એક પણ શબ્દ ન બોલું, માટે મૌન છે. અને કૃષ્ણ એને પ્રતિજ્ઞા તોડે છે જાહેરમાં, ન તો એની કોઈ લાજ છે ન કોઈ શરમ છે. એમને તો ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે પ્રતિજ્ઞાની 80 ને 83. મને આ ક્ષણે યોગ્ય લાગે છે કે શસ્ત્ર ઉપાડવું, એટલે ઉપાડી લીધું. દુનિયા ભલે લગતી કે કૃષ્ણમાં પ્રતિજ્ઞા પાલનનું સામર્થ્ય નહોતું ને કૃષ્ણ બોલીને ફરી જતા હતા અને કૃષ્ણ કોઈ બાબતમાં મક્કમ નહોતા રહેતા, કૃષ્ણમાં સંકલ્પની શક્તિ નહોતી. જે લખવું એ લખે ને જે બોલવું એ બોલે. મેં તો શસ્ત્ર ઉપાડી દીધું. ફરીથી પૂછું છું, પ્રતિજ્ઞા તોડે મહાન કે પ્રતિજ્ઞાને જાળવી રાખે મહાન? અવસરોચિત. હા, બહુ સરસ, બહુ સરસ. મને લાગે છે કે ઉમરા જેટલી આટલી સમજણી પ્રજા મને કદાચ બીજે નથી મળવાની. બહુ સરસ કીધું. અવસરોચિત.
પણ ભાગ્યશાળી આ શાસનની જે સ્થિતિ થઈ છે ને, આ શાસનમાં જેને ખરેખર પોતાનો અવાજ આપવાનો છે, જેને ખરેખર અનાચાર અને અનર્થની સામે ઊભા રહી જવાનું છે, એવા જીવો પણ જો પ્રતિજ્ઞાબદ્ધ હોવાના લીધે વડીલોનું માન જાળવવા બેસી જશે. બરાબર. વિશ્વ માટે દુર્યોધન એ વડીલ નહોતા પણ રાજા હતા. અને નીતિશાસ્ત્ર એવું ફરમાવે છે કે રાજા દેવનો અંશ છે અને રાજાની વિરુદ્ધમાં જવાય નહીં, એવું ફરમાવે છે. હું નીતિશાસ્ત્રને ઓળંગું નહીં, હું પિતામહ, હું ઓળંગું નહીં. એમના નીતિશાસ્ત્રના પાલનથી આખરે કુરુકુળનો વિનાશ છે. નક્કી માનજો, કુરુકુળનો વિનાશ. ભીષ્મ એનામાં એ તાકાત હતી, એને એકવાર કીધું હોત ને, દુર્યોધન, બસ આટલું ખાલી કીધું હોત ને, દુર્યોધનની ફાટી જાત. એની કોઈ તાકાત નહોતી કે ભીષ્મની સામે અવાજ ઉઠાવી શકે. પણ છતાંય ભીષ્મનું જે મૌન હતું એ વિનાશનું કારણ બન્યું. એ 18 અક્ષૌહિણી સેનાના મૃત્યુનું કારણ બન્યું. એ આ સૃષ્ટિમાં પાયમાલીનું કારણ બન્યું, માત્ર ભીષ્મનું મૌન. આ શાસન, આ શાસ્ત્ર મૌનનો મહિમા ચોક્કસ કરે છે, પણ એ મૌનનો નહીં કે જે મૌન એ તમારી કટ્ટરતામાંથી નીકળે છે, એ તમારી ખોટી માન્યતાઓમાંથી જન્મે છે. અહીંયા તો એ મૌનનો મહિમા છે કે જે મૌનના તાંતણા સત્ય અને ન્યાય સાથે જોડાયેલા છે, અને સત્ય અને ન્યાયના પક્ષે રહેવા માટે મૌનની પ્રતિજ્ઞાનો ત્યાગ કરી અને બોલવું પડે ને, તો એને જ આ શાસન પ્રતિજ્ઞાબદ્ધ ગણે છે, પ્રતિજ્ઞા ભંગ નહીં. ભાગ્યશાળી આપણા શાસનમાં 2 જાતના મહાપુરુષો છે. એક મહાપુરુષ કે જે પોતે બધી જ મર્યાદાઓ, બધી જ પ્રતિજ્ઞાઓ, બધા જ બંધનો એ બધું પોતાની આસપાસ લઈને બેઠા છે. અને એ ભગવંતો, એ શ્રાવકો શાસનના માટે થઈ અને અવાજ ઉઠાવવા તૈયાર નથી. અને કેટલાક લોકો એવા છે કે જે સમજે છે કે વડીલોની માન મર્યાદા શું છે, જે સમજે છે કે ઇજ્જત, આબરૂ, સમર્પણ, શ્રદ્ધા, ભક્તિ આ બધું શું છે, પણ છતાંય એ સમજે છે કે આ બધાની ઉપર એક શાસન છે, આ બધાની ઉપર એક સત્ય અને ન્યાય છે. મૌન ક્યારે એવું ન હોઈ શકે કે જે બીજાને પજવણી રૂપ બને. મૌન ક્યારે એવું ન હોઈ શકે કે જે વિનાશને મુખપણે જોયા કરે. મૌન ક્યારે એવું ન હોઈ શકે કે જે સામાજિક સ્વાસ્થ્યને ખોરવ્યા કરે. મૌન ક્યારે એવું ન હોઈ શકે જે શાસનની પાયમાલી અને વિનાશનું કારણ બન્યા કરે. એવે વખતે તો મર્યાદાની ઉપર પણ એક વસ્તુ આવે છે, શાસન નિષ્ઠા, સત્યનિષ્ઠા. ભાગ્યશાળી શ્રાવક હંમેશા હંમેશા સત્યને પડખે રહેતો હોય. એની ભાગ્યશાળી સત્ય બોલવાથી જે થાય ને એને સંવાદ જ કહેવાય, વિવાદ ક્યારેય ન કહેવાય. એ સંવાદ જ હોય છે, વિવાદ હોતો જ નથી. સામેવાળો સત્ય ન સ્વીકારે એના પક્ષે વિવાદ હશે. પ્રભુએ તો ગૌતમ આવ્યા કે ગોશાલક આવ્યા, બંનેને સત્ય જ કીધું. એકે એને ઝીલી લીધું અને એકે એને ઠુકરાવી દીધું. પ્રભુએ તો સત્ય જ કીધું. બરાબર છે. એકના માટે સંવાદ બન્યો, એકના માટે વિવાદ બન્યો. ગૌતમ હોય કે ગોશાલક, પ્રભુ સત્યમાં ફરક નહીં કરે. બરાબર છે. તો શ્રાવક એ પ્રભુ વીરના માર્ગે ચાલનારો. તમે હંમેશા કહો છો ને કે હું પ્રભુ વીરના માર્ગનો ઉપાસક છું. તો આ માર્ગ તમને શું શીખવાડે છે? માર્ગ એટલું જ શીખવાડે છે કે વિવાદ, કોઈ સત્યના નામ પર ક્લેશ ન કરો. તમે સત્ય સાથે ક્લેશને જોડી ન દો. પણ આ માર્ગ એટલું પણ કહે છે કે કોઈ પણ ભોગે સત્યની પડખે ઊભા રહો. આટલું તો કહે છે. શું ભાગ્યશાળી? બિલકુલ. એટલા માટે સત્ય પસતું નથી એ વાત છે ને,
કેટલા અંશે સાચી છે હું કહું. રાજા ઋષભ એને પહેલા યુગલિકો પૂછવા ગયા હતા કે અનાજ પચતું નથી, તો ઋષભે કીધું કે કાચું કાચું નહીં પચે. એને પહેલા એને કીધું તમે હથેળીની વચ્ચે રાખો, પછી કીધું બગલમાં રાખો, પછી કીધું આગમાં પકવીને આપો. પણ એટલું શીખવાડ્યું. આપણે બધા શું કરીએ છીએ? સત્યને પચાવવાની તાકાત જન્મે એ પહેલા સત્ય પીરસી દઈએ છીએ. આ માઓને પણ ખબર છે કે 6 મહિનાના બાળકને રબડી તો ન જ પીવડાવાય, એટલી તો એમને પણ ખબર હોય છે ને. એને ધીમે ધીમે દૂધથી ચાલુ કરીને બીજું. તો સત્ય પચતું નથી એ વાત કોઈ સામાન્ય શાવક બોલે ને તો સમજાય. તમે તો આ સંઘના મોભી છો, તો તમારે એમ કહેવું જોઈએ કે સાહેબ એ તાકાત આપો કે પહેલા સત્યને પચાવી શકે આ સંઘ. એ જાતની અમે એમને તાલીમ આપી. આપણે હંમેશા તાલીમમાંથી ચૂક્યા છીએ અને સીધે સીધું સત્ય પીરસી દીધું છે. જે ઝીલવાની પાત્રતા હજુ પ્રગટી નથી એ તમે આપી દેશો ને તો એ પણ ઝેર બનવાનું છે. બિલકુલ. પૂર્વાગ્રહ લઈને જે બેઠેલા હોય એને સત્ય કહી શકાતું નથી, પણ આપણે સત્યનો પક્ષ ન છોડીએ એટલું તો કરી શકાય ને. બિલકુલ બિલકુલ ચોક્કસ. બે વસ્તુ છે ભાઈ. જ્યાં આખું સામાજિક સ્વાસ્થ્ય ખોરવાતું હોય ત્યાં આગળ મૌન ક્યારેય ન રહેવું. વ્યક્તિગત સ્તરે કોઈ ગમે તેટલું નુકસાન કરે તો પણ મૌન પકડી રાખવું. આ રીતે સમજવું. એક વખત તો તમારો અવાજ ઊભો રાખવો. અમને મારા ગુરુ ભગવાન પૂજ્યપાદ શીલચંદ્ર સુરી મહારાજ એક દિવસ બહુ સરસ વાત કહી હતી. મને કહ્યું એમને કે સત્ય વિજયજી મહારાજ એમને જ્યારે ક્રિયોદ્ધાર કર્યો ત્યારે કેટલા ઠાણા હતા ખબર છે તમને? સત્ય વિજયજી મહારાજે જ્યારે ક્રિયોદ્ધાર કર્યો ત્યારે ઠાણા હતા કુલ 7. કુલ 7 જણાએ નક્કી કર્યું કે હવે પાછો પ્રભુના માર્ગને જીવતો કરવો છે, સંવેગી પરંપરાને ઉજમાળ કરવી છે અને ચાલી નીકળવું છે. 7 ઠાણા. અને એ વખતે શિથિલાચાર એની પકડમાં આવી ગયેલા સંખ્યા કેટલી હતી એવા મુનિઓની કે જે શિથિલાચારના માર્ગમાં આવી ગયા હતા? મિનિમમ 2000. 2000 શિથિલાચારી શ્રમણો જે આ સમાજને જે સંઘને પકડમાં લઈને બેઠા છે એની સામે સત્ય વિજયજી મહારાજે જે અવાજ ઉપાડ્યો, ખાલી ઠાણા કેટલા હતા? 7. અને આજે અમે જેટલા પણ સાધુ છીએ ને, જેટલા પણ, એ બધા સત્ય વિજયજીની પરંપરામાં છીએ અને ઓલા 2000ના વારસદારો શોધ્યા પણ નથી જડતા. કારણ શું છે? ગુરુ એક જ વાત સમજાવી હતી મને કે આખા હોલમાં અંધારું હોય ને તો પણ એક ખૂણામાં આપણે એક દીવો પેટાવેલો રાખવો. એક જગ્યાએ જ્યોત છે તો એમાંથી બીજી જ્યોત તૈયાર થઈ શકે છે અને એમ કરતાં કરતાં આખો હોલ પ્રકાશિત કરી શકાય છે. પણ જો એક ખૂણામાં પણ એ દીવો બુઝાઈ ગયો ને તો ક્યારે પણ આ હોલમાં અજવાળાની સંભાવના નહીં બચે. બરાબર? સાધુ હોય કે શ્રાવક, એનું એક જ કર્તવ્ય છે, પ્રકાશ ભલે પાથરી ન શકે, એક ખૂણાની જ્યોત જલતી રાખે. બસ એટલું જ. બની શકે કે આપણે આખા હોલમાં અજવાળું ન કરી શકીએ, પણ એક ખૂણામાં એક દીવાને ટમટમતો રાખી શકીએ ને તો પણ બહુ છે. બિલકુલ. ભાગ્યશાળીનો પ્રશ્ન બહુ મહત્વનો છે, આધ્યાત્મિક જગતનો પ્રશ્ન છે. અમને જ્યારે ગુરુ ભગવંતો વ્રત આપે છે ત્યારે વ્રત એ આપવામાં આવ્યું છે કે જુઠ્ઠું ન બોલવું, સાચું બોલવું એવી પ્રતિજ્ઞા અમને આપવામાં નથી આવી એવું કહે છે. બહુ સાચી વાત. આ પ્રશ્ન ખરેખર ગૌતમ સ્વામીએ પ્રભુ વીરને પૂછ્યો હતો. એટલો સરસ રીતે પ્રભુએ જવાબ આપ્યો છે. પ્રભુએ કીધું કે ગૌતમ, સત્ય એ તો સ્વભાવ છે. હું સ્વભાવની પ્રતિજ્ઞા કેવી રીતે આપું? જૂઠ એ વિભાવ છે. જૂઠ એ બહારથી આવતી વસ્તુ છે. બરાબર? મનુષ્ય જૂઠ બોલે છે. ક્રોધ, લોભ, ભય, હાસ્ય આવા કોઈ પણ દૂષણને લીધે જૂઠ બોલતો હોય છે. તો હું જૂઠના નિવારણની પ્રતિજ્ઞા આપી શકું.
જે સ્વયં સ્વભાવ સિદ્ધ છે એની પ્રતિજ્ઞા કેવી રીતે હોય? હું કોઈને પ્રતિજ્ઞા આપું કે તું હિંસા ન કરતો, બરાબર, પ્રાણાતિપાત વિરમણ હોઈ શકે. અહિંસાની પ્રતિજ્ઞા કેવી રીતે હોય? કેમ કે અહિંસા એ તો સ્વભાવ છે. સિદ્ધ ભગવંતોને કેટલા મહાવ્રત છે? કોઈને ખબર છે સિદ્ધ અવસ્થામાં કેટલા વ્રત હોય છે? એક પણ નહીં, બરાબર, એક પણ વ્રત નથી. અને છતાંય ત્યાં અહિંસા છે, છતાંય ત્યાં સત્ય છે, બધું જ છે, કારણ કે સ્વભાવ છે. તો પ્રભુ હંમેશા કે ગુરુ ભગવંતો જ્યારે દીક્ષા આપે ને ત્યારે અમને પ્રતિજ્ઞા એ આપે છે જે વિભાવો છે ને છોડો. સ્વભાવ તો સ્વયં હોય છે, બરાબર. એક બાળક એને હંમેશા જૂઠું ન બોલવાનું કદાચ તમારે શીખવાડવું પડે. સાચું તેના લોહીમાં હોય છે બોલવું. નાનપણમાં એક વાર્તા વાંચી તે બહુ સરસ હતી, તમને ગમી જાય એવી, ખરેખર કહું. એક રાજાને છેતરનારો આવી ગયો, બરાબર. એને નક્કી કર્યું કે આપણે છેતરપિંડી કરવી તો રાજા સાથે જ કરવી, કારણ કે માલામાલ ત્યાંથી જ થવાય. તો છેતરનારો આવ્યો, એને રાજાને કીધું કે મારી પાસે બહુ દિવ્ય વસ્ત્ર છે, અને દિવ્ય વસ્ત્ર એટલે એવું વસ્ત્ર કે જેની કિંમત 1 લાખ સોનામોર થાય. 1 લાખ સોનામોર, 1 તોલાની 1, એવી લાખ સોનામોર થાય એવું દિવ્ય વસ્ત્ર છે. અને આ આખી સૃષ્ટિમાં એ વસ્ત્રની માત્ર એક જ જોડ છે જે મારી પાસે છે. આપ જો લેવા માંગતા હો તો આપવા તૈયાર છું. રાજાએ કીધું કે વસ્ત્ર એવું? હા. તો કે એવું તેમાં વિશેષ શું છે? તો એને કીધું કે મહારાજ, આ વસ્ત્રમાં એવી વાત છે કે જે વ્યક્તિએ ક્યારે પણ મનથી પણ વ્યભિચાર ન કર્યો હોય એને જે વસ્ત્ર દેખાય એ સિવાયની વ્યક્તિને દેખાઈ ન શકે એવો એનો દિવ્ય પ્રભાવ છે. જેને મનથી પણ વ્યભિચાર ન કર્યો હોય એને જ આ વસ્ત્ર દેખાય. હવે સીધી વસ્તુ છે કે પહેલાં તો વસ્ત્ર ખોલીને મૂક્યું, એટલે આમ પેલો આમ બોક્સ ઉઘાડ્યું, અંદરથી પેલું ઉપરનું કપડું કાઢી અને અંદરથી આમ લીધું, આમ કર્યું, આમ પાથર્યું, કરીને મૂક્યું. બીજું નીચેનું વસ્ત્ર કાઢ્યું, આમ કરીને આમ મૂક્યું આગળ, અને એમ બરાબર કર્યું. રાજા તો જોયું, કંઈ દેખાતું જ નથી, પણ આમાં આ ક્યાંથી આ વસ્ત્ર? પણ બોલાય તો નહીં. વસ્ત્ર ન દેખાય એ બોલાય તો નહીં. તમે કેવી રીતે કહો કે મને નથી દેખાતું? એટલે રાજાએ મંત્રી સામે જોયું કે મંત્રી કેવું લાગ્યું? એને એમ કે જો મંત્રી બોલી જાય કંઈક કરે, જોવું પડે એમ. અને મંત્રીને થયું કે રાજાને દેખાય છે આ વસ્ત્ર અને મને ન દેખાય તો આઈ બને ભાઈ. સાહેબ, ક્યાંક ક્યાંક શાસ્ત્રો વાંચ્યા ત્યાં હું વાંચ્યું હતું કે આવું વસ્ત્ર બનતું હોય છે ક્યારેક, આવા રંગો, આવી શોભા, આવું વસ્ત્ર તો ક્યારેક જ બને. સાહેબ, શું વસ્ત્ર છે, શું અહીંયા નજરે દેખાય છે, કેવું મુલાયમ, અને આ વસ્ત્ર આપના શરીર પર ચડશે કેવું શોભી ઉઠશે. રાજાએ સેનાપતિની સામે જોયું, પુરોહિતની સામે જોયું, નગર શેઠની સામે જોયું. અરે બધાએ જે વખાણ કર્યા, રાજાને થયું સાલું હું જ એક વ્યભિચારી, આ બધાને આ દેખાય, મને જ ન દેખાય. પણ કાંઈ નહીં, આખી પ્રજા બધાએ જે ચાલુ કર્યું, રાજાએ એકને બદલે 1.25 લાખ સોનામોર આપી દીધું. અને એ વસ્ત્ર પેલો જ્યોતિષને પૂછ્યું, રાજપુરોહિતને, કે આ વસ્ત્ર પહેરવાનું મુહૂર્ત કાઢો. અને પરમ દિવસનું મુહૂર્ત આવ્યું. આખા નગરમાં એક ડંકો વાગી ગયો, એક જાહેરાત થઈ ગઈ કે પરમ દિવસે સવારે રાજા એ દિવ્ય વસ્ત્ર પહેરીને બહાર નીકળશે અને સૌને દર્શન આપશે. શનિવાર આવ્યો, આખી પ્રજા બે બાજુ ઊભી છે, અને રાજા એને આજે રજવાડીએ નીકળવાનું છે વસ્ત્ર પહેરીને. રાજા તો સવારે ઉઠ્યો, રાણી પોતે વસ્ત્રો પહેરાવવાની છે. હવે રાણી એ જોવા ગઈ, તેને તો કંઈ દેખાય જ નહીં કે આમાં પહેરાવાનું શું છે જ નહીં. પણ હવે રાણી એમ કે, એટલે રાજા તો એને સીધી સીધી ઘર ભેગી જ કરી નાખે, કાઢી જ મૂકે કે તું વ્યભિચારી, જા અહીંથી. એને છતાં એને પૂછી જોયું કે મહારાજ, આ વસ્ત્ર તમને બરાબર આમ ફિટ થશે એવું લાગે છે? મને લાગે થોડું નાનું પડશે એવું લાગે છે. રાજાએ કીધું, એને આ એક સંકેત હોય એમ. રાજા કે નહીં નહીં નહીં, મારા માપનું જ વસ્ત્ર છે, પહેરાવ પહેરાવ. એટલે રાણીએ વસ્ત્ર લીધું, આમ કર્યું, આમ પહેરાયા, બટન બાંધ્યા, આમ કર્યું, શું કરે પણ. અને રાજા તો રજવાડીએ નીકળ્યો, હાથી પર બેઠો છે, બે બાજુ બધા લોકો છે,
બધા જુએ છે, અને જે પણ જુએ રાજાની આમ નજર ફરે, દરેકને એમ થાય એ બાજુવાળાને કે એટલે તને કેવું લાગ્યું? પેલો બાજુવાળો, ભાઈ આપણા તો નસીબ ક્યાંથી આ વસ્ત્રને અડકવા મળે ને તોય આપણું કલ્યાણ થઈ જાય. ચાલ્યા કરે ચાલ્યા કરે. એમાં ચાલતા ચાલતા એક 6 વર્ષનું બચ્ચું ઊભું હતું. દુનિયા કેવી રીતે ચાલે છે, સમાજ કેવી રીતે જીવે છે, કાંઈ ભાન નહીં એને. બાપાએ હજુ તાલીમ આપવાની બાકી હશે, તો બિચારું સાવ કોરું કટ હતું. બરાબર. એને તો રાજાને જોયા અને જોરથી બૂમ પાડી, બાપા રાજા તો ભાગ્યશાળી સમજવાનું એટલું કે સત્ય સહજ છે. અસત્ય આ દુનિયાએ આપણી ઉપર પહેરાવેલું છે, અને જે દુનિયા આપે છે એને છોડવાની પ્રતિજ્ઞા કરવી પડે છે. ભાગ્યશાળી સત્યની કિંમત ન હોત ને તો તમે મને આ પાઠ પર ન બેસાડ્યો હોત ને મારી સામે 600 જણ ખડકાયા ન હોત. બહુ સાચું કહું છું. ભાગ્યશાળી આજે પણ સત્યની કિંમત છે જ, નથી એવું નથી. ખાલી એટલું જ કે સત્ય ક્યાં બોલવું, કેવી રીતે બોલવું એની થોડીક તાલીમ જરૂરી છે, અને સામે એ સમાજનું નિર્માણ કરવાનું જરૂરી છે કે જે સત્યને પચાવી શકે. બિલકુલ. આપણે બધા જ એટલા બધા સોફિસ્ટિકેટેડ અને ડાયનેમિક થઈ ગયા છીએ કે જરૂર ના હોય ત્યાં પણ અસત્ય બોલી જ જઈએ છીએ. બહુ સાચું કહું. અહીંયા અમારી પાસે હજુ વાસક્ષેપ કરાવતા હોય, અચાનક ફોનની રિંગ રણકે, પૂછે ક્યાં છો, સહેલાઈથી બોલી દે બસ આ દરવાજે ઊભો છું. અરે પણ હજુ અમારી પાસે છે આટલી વાતમાં, જેમાં કદાચ 1 કે 2 મિનિટનો ફરક પડવાનો હોય, પણ એ કહેવાની એ તૈયાર નથી, બસ દરવાજે ઊભો છું. કેમ? આ અસત્ય શેના માટે આટલું લોહીમાં પચી ગયું? માટે આપણી વાણી તેજહીન બની. સાવ જીવનમાં નાનું જૂઠ, છુપાવી લેવું, પ્રપંચ કરવો, ઢાંકી દેવું, બધું જ. ચોક્કસ નગ્ન સત્યને બહુ જાહેરમાં લાવવા જેવું નથી. આપણે બધા જ નગ્ન જન્મ્યા એ નગ્ન સત્ય છે, અને છતાંય બધા કપડાં પહેરીને બેઠા છીએ, એ હકીકત છે. તો સત્ય દર વખતે ઉઘાડું કરવું જ પડે એવું નથી હોતું. પણ ફરીથી કહીશ કે જ્યાં સમાજને, જ્યાં સંઘને અતિશય નુકસાન થઈ રહ્યું છે, અથવા તો આપણી પોતાની આધ્યાત્મિકતા એ ખોરવાઈ રહી છે, એવું વ્યક્તિગત નુકસાન થઈ રહ્યું છે, તો પછી સત્ય બોલવાની હિંમત રાખવી જ પડે. આપણે ઘણી વખત સત્ય નથી બોલતા એ સામેવાળાનો વિચાર કરીને નહીં, પોતાના ડરથી. મારામાં હિંમત નથી હોતી કે હું સત્યનું પડખું લઉં. બીજાને ક્લેશ થશે એમ વિચારીને મૌન રહી અલગ મુદ્દો થયો, પણ ડરી જઈને મૌન રહીએ અલગ મુદ્દો થયો. હા, એ જ મેં કીધું. આપણું મૌન પણ છે ને મીંઢું હોય છે. આપણા મૌનમાં પણ ગણતરી હોય છે કે આમાં મને કેટલું મળે એવું છે, મારો લાભ કેટલો છે, અને સત્ય બોલવાથી કેટલું ગુમાવવું પડશે. અને આ જે લેખાજોખા છે, એ લેખાજોખાએ આપણને હંમેશા એવી જગ્યાએ ચૂપ રાખ્યા છે કે જ્યાં આપણો અવાજ એ ખરેખર ફરક પાડી શકે એમ. તમને શું લાગે છે? જૈન શાસન આટલું શિથિલાચારની પકડમાં આવતું જાય, જૈન શાસન એની વ્યવસ્થાઓ આટલી ખોરવાતી જાય, જૈન શાસન એમાં ઉપાશ્રય દેરાસરે આવનારો વર્ગ આવી રીતે તૂટતો જાય, જૈન શાસનનું એક અંગ એને આવી રીતે નુકસાન થતું જાય, જૈન શાસન પર આટલી આફતો આવતી જાય, અને જે વ્યક્તિઓ આના માટે જવાબદાર છે એને આ બધું દેખાતું કે સમજાતું ન હોય એવું તમને લાગે છે? દેખાય છે, સમજાય છે, એના સોલ્યુશન્સ પણ જણાય છે, પણ છતાંય ખૂટે છે માત્ર હિંમત. ખૂટે છે કઈ હિંમત ખબર છે? સત્ય તમારી પાસે એક જ વસ્તુ માંગે છે, આરપારની લડાઈ. તમે અસત્ય બોલીને બધાને સાચવી શકો છો, પણ સત્ય બોલવામાં તો તમારે તમારી જાતને પણ ગુમાવવા તૈયાર રહેવું પડે છે. બરાબર? અસત્ય બધાને છાવરી લે છે, સત્ય બધાને ઉઘાડા કરી નાખે છે.
અને એ જે સત્ય છે, અહીંયા તો વાણી માટે કીધું છે. સાધુને કીધું કે તું વચસ્તેન ન બનતો. વચસ્તેનનો મતલબ થાય છે કે જે જગ્યાએ ખરેખર અમારે જે વસ્તુ બોલવાની હતી એ બોલતા વખતે અમે ચૂપ રહ્યા અને ન બોલ્યા, તો અમને લખ્યું છે કે તમારો સાધુપણું છે એટલે જશો વૈમાનિકમાં, પણ ત્યાં જશો ભંગીદેવ બનશો. કિલ્બિશિક નામના ભંગીદેવ. કિલ્બિશિક એટલે જાણ્યું છે? વૈમાનિકમાં સૌથી નીચલી કક્ષાના દેવ. આ સાધુને ફરમાવ્યું છે કે જ્યાં જે બોલવાનું છે એ ન બોલ્યા તો તમે વચસ્તેન થયા. વચસ્તેન એટલે તમે તમારી વાણીની ચોરી કરી, અને વાણીની ચોરી એ કિલ્બિશિકમાં મૂકી દેશે. ભાગ્યશાળી વાણી માંગે છે જેમ સત્ય, એમ માંગે છે મૌન. યોગ્ય જગ્યાએ સત્ય બોલવું અને યોગ્ય જગ્યાએ મૌન રહેવું, આ બંને જવાબદારી છે. બંને. ક્યાં વરસવું અને ક્યાં ન વરસવું, બંને જોવાની જવાબદારી છે. અને આપણે કદાચ આ વિવેક નથી કરી શકતા. શ્રાવક એના જીવનમાં અત્યારે સૌથી વધારે ખૂટ્યું હોય ને તો શ્રદ્ધા નથી ખૂટી. પાક્કું કહું છું. ચોથા આરામાં જે શ્રદ્ધા હતી એ જ શ્રદ્ધા આજે તમારી પાસે પણ છે. એમાં અંશમાં પણ ફરક નથી. તમે એટલા જ શ્રદ્ધાળુ છો જેટલા ચોથા આરાના શ્રાવકો હતા. તમે એટલા જ શ્રદ્ધાળુ છો જેટલા પ્રાચીન કે મધ્યકાલીન શ્રાવકો હતા. શ્રદ્ધામાં કોઈ તમારામાં તકલીફ નથી પડી. એક પ્રશ્ન પૂછું તમને, અરિહંતને દેવાધિદેવ તરીકે માનો છો? બિલકુલ. પંચ મહાવ્રતધારીને ગુરુ તરીકે માનો છો? અને કેવલી પ્રજ્ઞપ્ત જે છે એને જ ધર્મ તરીકે સ્વીકારો છો? તો તમારી શ્રદ્ધામાં ક્યાં ખોટ પડી છે? શ્રદ્ધામાં ખોટ નથી પડી અને ક્રિયામાંય નથી પડી. યથાશક્તિ, યથામતિ, યથારુચિ તમે ક્રિયા માર્ગની આરાધના કરો જ છો. જેટલી શક્તિ છે, કમસે કમ આ ઉપાશ્રયમાં જે અત્યારે હાજર નથી એમની વાત બાજુમાં મૂકો. જે હાજર છે એટલા લોકો તો પોતાની શક્તિ, પોતાની મતિ, પોતાની રુચિ પ્રમાણે ક્રિયા કરે જ છે. ન શ્રદ્ધા ખૂટી છે, ન ક્રિયા અટકી છે. નંદવાયો છે તો વિવેક. જે વચ્ચે શ્રાવકમાં વ પડ્યો છે ને એ નંદવાયો છે. ક્યાં, ક્યારે, કેવી રીતે, કેટલું કરાય અને શું કરાય એ નથી ખબર. 5 પ્રશ્નો હંમેશા શ્રાવકે વિચારવા પડે. ક્યાં, ક્યારે, શું, કેટલું, કેવી રીતે. આ 5ના જવાબ એ મેળવવા માટે જે મથામણ કરવી પડે ને મનથી, એ તમારી તૈયારી નથી. તમે હંમેશા એક જ વસ્તુ શીખ્યા છો, કોઈની પણ વાતને આંખો મીચીને કાં તો માની લેવી, કાં તો આંખો મીચીને એના વિરોધમાં ઉતરી પડવું. કાં તો સમર્થન હોય છે, કાં વિરોધ હોય છે, સમજણ નથી હોતું. સમર્થન આંધળું છે તો અંધશ્રદ્ધા બનશે, અને વિરોધ આંધળો છે તો એને દ્રોહ કહેવાશે. જે આંધળો વિરોધ હોય એને દ્રોહ કહેવાય, જે આંધળું સમર્પણ એને અંધશ્રદ્ધા કહેવાય. શ્રાવકનું જીવન તો વચ્ચેથી પસાર થાય છે સમજણના માર્ગે. ન એકલી શ્રદ્ધા કરી નાખે છે, ન એકલો વિરોધમાં ઉતરે છે. જ્યાં જ્યારે જેવી રીતે જેની જેટલી જરૂર હોય છે એ શ્રાવક બોલી દેતો હોય છે અને કરી દેતો હોય છે. પણ આના માટે જરૂરી છે કે તમારી બુદ્ધિ એ આરપાર ઉતરે. બહુ જાણીતી હકીકત કહું કે ધાર તલવારની સોહલી દોહલી, 14મા જીનતની ચરણ સેવા. આનો અર્થ ક્યારે એ નથી થતો કે તલવારની ધાર પર ચાલવા કરતા પણ આ ધર્મને કરવો અઘરો છે. આવો અર્થ આનો નથી. તલવારની ધાર પર ચાલવા કરતા પણ આ ધર્મને આરાધવો અઘરો છે, એવો આ વાક્યનો અર્થ કોઈએ નથી કર્યો. કદાચ આવો અર્થ થતો હોય તે સ્થૂલ કક્ષાએ અજ્ઞાનવશ થતો હશે. આ વાક્યનો સાચો અર્થ એટલો થાય છે કે સત્ય એ તો તલવારની ધાર કરતાંય વધારે પતલું અને વધારે તીણું હોય છે. અને એ સત્યને ઓળખવા માટે તમારે બંને બાજુ આમ સહેજ ચૂક્યા ને સહેજ, તો તમે એક બાજુ ઢળી પડવાના. એ પક્ષપાત થઈ જશે. કાં તો આમ ઢળશો કાં આમ ઢળશો. સત્ય તો બંનેની વચ્ચેથી અત્યંત પતલું, આમ તલવારની ધાર જેટલું પતલું નીકળતું હોય છે. અને એ સત્યને આપણે પકડી લેવું પડતું હોય છે. તલવારની ધાર પર ચાલવું સહેલું, પણ પ્રભુના માર્ગ પર ચાલવું અઘરું. એ અર્થમાં, કેમ કે તલવારની ધાર તો નજરે દેખાય છે ચાલતી વેળાએ, બરાબર, પણ પ્રભુનો માર્ગ તો
મનથી સમજાય છે, દેખાતો નથી. એ મનથી સમજવા માટે સતત મૂલ્યાંકન કરવું પડે, સતત પરીક્ષામાંથી પસાર કરવું પડે, સતત પોતાની જાતને પ્રશ્ન પૂછવો પડે, આ કરાય કે ન કરાય, આમ થાય કે ન થાય. આ જે દ્વંદ્વ છે ને, આ વલોવાઈ જવાનું, આ ખેંચાઈ જવાનું, એ શ્રાવક એમાં થાકી જતો હોય છે. એ બહુ ઝડપથી નિર્ણય પર પહોંચી જાય છે કે બધા વિરોધ કરે છે માટે સત્ય ન બોલાય, બધા ગમે તે કરે હું તો સાચું બોલીને જ રહીશ. આ બંને અંતિમ છેડા છે, બંને અંતિમ છે. એક, ગમે ત્યાં ગમે તે રીતે ગમે તે વખતે ગમે તેવું સત્ય બોલી દેવું, આ એક અંતિમ છેડો છે જે પણ નુકસાન કરે છે. અને બીજો એક અંતિમ છેડો છે કે સર્વથા મૌન જ થઈ જવું, ક્યારેય સત્યનું પડખું ન લેવું, આ પણ એક અંતિમ છેડો છે. પ્રભુનું શાસન ક્યારેય અંતિમમાં નથી હોતું, કારણ કે પ્રભુએ ફરમાવ્યું કે અંતિમને પકડી લેવું એ એકાંત છે, કોઈ એક છેડે જતા રહેવું એ એકાંત છે. અને પ્રભુનું શાસન તો અનેકાંતમાં છે કે બંને છેડાની વચ્ચેથી પસાર થવું, આ મધ્યમ માર્ગ છે અનેકાંતનો, કે જે ક્યારે પણ એક બાજુ ઝૂકી નથી જતો, એની વચ્ચેથી પસાર થાય. સત્ય બોલવા માટે સૌથી વધારે જરૂરી છે પરિશ્રમ. હું મારી જાત સાથે ઝઘડામાં ઉતરી શકું. સત્ય તમારું સ્વીકારે કોઈ, એના માટે પુણ્ય જરૂરી છે, બોલવા માટે જરૂરી નથી. તમારું સત્ય કોઈ સ્વીકારશે કે નહીં એના માટે પુણ્ય ચોક્કસ જરૂરી. સત્યને સમજવા માટે પ્રતિભા જોઈએ, સત્ય બોલવા માટે પુરુષાર્થ જોઈએ, સત્યનો સ્વીકાર કરાવવા માટે પુણ્ય જોઈએ. 3 વસ્તુ યાદ રાખો. સત્ય સમજાય પ્રતિભાથી, પ્રતિભા વગર સત્ય સમજી ન શકાય. સત્ય બોલવા માટે પુરુષાર્થ જોઈએ, પોતાની જાત સાથે યુદ્ધમાં ઉતરવું પડે. અને સત્યનો સ્વીકાર કરાવવા માટે પુણ્ય જોઈએ. પ્રતિભા ઓછી હોય આ શાસનને મંજૂર છે, કારણ કે જ્ઞાનાવર્ણ્યના ઘરની વાત છે. પુણ્ય ઓછું હોય આ શાસન સ્વીકારી લે છે, કેમ કે નામ કર્મ અને વેદની અંતર્ગત આવે છે. પણ પુરુષાર્થ ઓછો હોય એ આ શાસનને ખપતું નથી. પ્રતિભા ઓછી હોય ને સત્યને સમજી ન શકો, કબૂલ. પુણ્ય ઓછું હોય ને સત્યનો સ્વીકાર ન કરાવી શકો, કબૂલ. પણ પુરુષાર્થ ઓછો હોય ને સત્ય બોલી ન શકો, એ ન ચાલે. જે પણ સત્ય સમજાય છે એના પડખે હંમેશા ઊભા રહેવું. મને ખબર છે કે તમારે ઘણી વખત મન અને વાણી એના ડિવોર્સ થયેલા હોય છે, છૂટાછેડા, બરાબર. મનમાં કંઈક હોય છે, વાણી કંઈક બોલે છે. અને એનું મુખ્ય કારણ શું છે ભદ્રેશભાઈ? મને એવું લાગે છે, ખરેખર કહું, કે આજનો માણસ છે ને એ આ જીવતી દુનિયા સાથે જેટલો સંપર્ક રાખે છે એના કરતાં સ્ક્રીન સાથે સંપર્ક વધારે છે. અને સ્ક્રીન પર હંમેશા એને જોવા મળે છે અભિનય, એક્ટિંગ. ત્યાં રડવાની એક્ટિંગ હોય છે, હસવાની હોય છે, ઝઘડવાની હોય છે ને ભેટવાની હોય છે. બધી એક્ટિંગ જ એ સતત જુએ છે, સતત અભિનયના સંપર્કમાં રહે છે. અને પરિણામ એ આવે છે કે જોતા જોતા પોતે ક્યારે અભિનેતા બની જાય છે અને એને ખબર જ નથી પડતી. પછી એનું હસવું એ પણ માપનું એકદમ સોફિસ્ટિકેટેડ હોય છે. તમે પેલું વિમાનમાં ચડો ને તો પેલી એર હોસ્ટેસ હોય, આમ માપનું એક સ્મિત કાઢે આમ તમારી સામે. કે પેલી હોટલમાં જાઓ, પેલી રિસેપ્શનિસ્ટ હોય એને ગોખાવેલું એક આર્ટિફિશિયલ સ્મિત હોય એના ચહેરા પર. એને તમારી સાથે નહાવા નીચોવાનો કોઈ જ સંબંધ ન હોય, બસ તમે આવ્યા, આવકાર આપ્યો અને બેઠા. તમારું સ્મિત, તમારી દરેક વસ્તુ કદાચ આવી રીતે અભિનયની થતી જાય છે. તમારું રડવું એ ખોટું, તમારો ખરખરો એ ખોટો, અને તમારું હસવું અને પ્રશંસા એ ખોટી. અભિનયના સંપર્કમાં રહી અને તમે લોકો કદાચ સ્વયં અભિનેતા જેવા બની ગયા છો. બધું જ ખોટું. હમણાં એક આચાર્ય ભગવંતે બહુ સરસ વિધાન કર્યું હતું કે 5મો આરો એટલે શું. તેમને કીધું, બહુ મૌલિક વ્યાખ્યા હતી, મને બહુ ગમી ગઈ. એમને કીધું કે 5મો આરો એટલે એવો કાળ કે જે કાળમાં આપણે એક પ્રશ્ન સતત પૂછવો પડે કે જેની વાત પર, હવે પ્રશ્ન પર ધ્યાન આપજો, જેની વાત પર આંખો મીચીને ભરોસો કરાય એવો માણસ ક્યાં? જેની વાત પર આંખો મીચીને ભરોસો કરાય એવો માણસ ક્યાં? 5મા આરાની આ બહુ મોટી ક્રાઇસિસ છે. ભુજ્જોય સાઈ બહુલા મનુષ્યા સિમંદર સ્વામીએ યક્ષા સાધ્વીજીને એક જ વાત કરી કે યક્ષા સાધ્વીજી, જે દુનિયા હવે આવી રહી છે ભરત ક્ષેત્રમાં,
એ દુનિયામાં સૌથી મોટી તકલીફ એ પડશે કે માણસ હંમેશા છેતરાતો રહેશે, માણસ હંમેશા વંચિત થતો રહેશે. એ જેની પાસે પ્રેમની અપેક્ષા રાખે છે એની પાસેથી એને દગો મળશે. જેની પાસેથી વિશ્વાસની અપેક્ષા રાખે છે એ જ વ્યક્તિ એનો વિશ્વાસ તોડી નાખશે. જેના ભરોસે પોતાની જિંદગી આખી નીકાળી શકાય એવું એ માની લેશે એ જ વ્યક્તિ ક્યારે આવી અને નીચેનું પાટિયું ખેંચી નાખશે અને ઉપરથી ફાંસીના ફંદે લટકાવી મારશે, ખબર નહીં પડે. છાતીનો મતલબ થાય છે ધીરે ધીરે ચીરી નાખે એવું ઝીણું શસ્ત્ર, એને છાતી કહેવામાં આવે છે સંસ્કૃતમાં. ભુજ્જોય સાઈ બહુલા મનુષ્ય. અહીંયા દરેક મનુષ્ય પોતાની સાથે છાતી લઈને ફરી રહ્યો છે. ક્યારે કોઈની દોરને, કોઈના જીવનને આમ હળવેથી પણ અત્યંત તીક્ષ્ણતાથી ચીરી નાખવું મનુષ્ય એ શીખેલો છે. અને આ જમાનામાં જેની વાત પર તમે આંખો મીચીને ભરોસો કરી શકો એવો માણસ મળવો ને એ બહુ દુર્લભ થતું જાય છે. પ્રશ્ન એ નથી કે મને મળનારો દરેક માણસ એ આવો હશે કે નહીં. પ્રશ્ન એ નથી કે મને મળનારો દરેક માણસ છાતીવાળો હશે કે નહીં. પ્રશ્ન એ છે કે જે દરેકને હું મળું છું મારી પાસે છાતી છે કે નથી. હું કોઈના માટે માયાવી, કપટી, પ્રપંચી છું. પ્રશ્ન છે કે પુણ્ય ન હોય અને પ્રતિભા હોય તો સત્ય બોલવાનો પરિશ્રમ શું ખપ લાગે? બિલકુલ. ભાગ્યશાળી સત્ય બોલવાનો પરિશ્રમ દર વખતે ખપ લાગે એવું નથી હોતું. જરૂરી નથી કે દર વખતે બોલો, પણ એક જ વાત ત્રીજી વખત કહીશ કે જ્યાં લાગે છે કે બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે ત્યાં તમારા અવાજને ઊભો રાખો, એક નોંધ કરાવો. પાર્લામેન્ટમાં બહુ જૂની વાત કરું તો એક વખતે એક વ્યક્તિએ પોતાના પક્ષની પણ વિરુદ્ધ જઈને વોટિંગ કર્યું. બહુમતીથી ઠરાવ પસાર થવાનો જ હતો અને છતાં એની વિરુદ્ધમાં વોટિંગ કર્યું. લોકોએ પૂછ્યું શેના માટે? તો કે એટલા માટે કે સર્વાનુમતે પસાર થયો એવું ન લખાય ને એક વ્યક્તિ તેના વિરોધમાં ઊભી હતી એટલું પ્રતીત થાય. કાલે ઇતિહાસને એટલી ખબર પડે કે બધા તો સંમત નહોતા. ભાગ્યશાળી આટલું જ કહેવાનું છે કે તમે એવા બનજો કે તમારી વાત પર કોઈ આંખો મીચીને ભરોસો કરી શકે. તમે કોઈના માટે છાતી લઈને ફરનારા ન નીકળતા. તમારી વાણીમાં સત્ય ઉમેરજો, તમારી વાણીમાં મૌન ઉમેરજો. ઘણી બધી વખત એવું જોયું છે કે જરૂરી વ્યક્તિ જેને બોલવું ખૂબ જરૂરી છે એનું મૌન એ સમાજને જે નુકસાન પહોંચાડે છે એ નુકસાન એટલું બધું હોય છે કે જેની કોઈ કલ્પના ન થઈ શકે. પ્રભુ તો એટલું જ કહે છે, શાસ્ત્રકાર ભગવંતો તો એટલું જ ફરમાવે છે કે તમે જ્યારે બોલો છો ને ત્યારે તમે 4માંથી 1 વસ્તુ પર ધ્યાન આપી શકો. આજે તમારે છેલ્લે બસ આટલું સમજીને જવાનું છે. 4માંથી 1 વસ્તુ પર તમે ધ્યાન આપી શકો. 1, હું કેવું બોલી રહ્યો છું. હું વ્યાખ્યાન વાંચવા બેસું ત્યારે એવી કલ્પનાઓ કરીને આવું કે આજે તો મારે એવું વ્યાખ્યાન વાંચવું છે ને આમ બધા અંજાઈ જાય, બધાને એમ થઈ જાય કે આજ સુધી આવું વ્યાખ્યાન તો સાંભળ્યું જ નહોતું. અરે એવું વ્યાખ્યાન છે મારા સાહેબનું નહીં. તો આ એક મારી રીત થઈ વ્યાખ્યાન વાંચવાની કે હું એ ધ્યાન આપ્યા કરું કે હું કેવું બોલી રહ્યો છું. તો વ્યક્તિ બોલવામાં એક વસ્તુ રાખી શકે કે કેવું બોલાયું, તાને કહેવાશે કે મેં વચન પર ધ્યાન આપ્યું. તો બોલવાની એક રીત હોઈ શકે કે હું વચન પર ધ્યાન આપું. બોલવાની બીજી રીત હું બોલનાર પર ધ્યાન આપું. બોલનાર મારો આત્મા, એના પર ધ્યાન આપું કે હું બોલી રહ્યો છું એ મને કેટલું પરિણમી રહ્યું છે, એ મને કેટલું લાગુ પડી રહ્યું છે, આમાંથી મારે કેટલું શીખવા જેવું છે. તમે ખાસ મારા વ્યાખ્યાનમાં એક વસ્તુ માર્ક કરજો, હું કોઈ પણ દિવસ એવું નહીં કહું કે તમે આમ કરો છો. હું હંમેશા એમ કહીશ આપણે એમ કરીએ છીએ. હું હંમેશા મારી જાતને
તમારી સાથે મૂકીને વાત કરું છું. કારણ એક જ છે, કેમ કે જે બોલાય છે એ માત્ર તમને લાગુ નથી પડતું, મને પણ પડે છે. તો બીજી એક રીત છે કે હું બોલતી વખતે મારા પર ધ્યાન આપું. ત્રીજી એક રીત છે કે હું સામેવાળા પર ધ્યાન આપું બોલતી વખતે, કે સામેવાળાની આમાંથી કેટલું જરૂરી છે, કેટલું અપાય, કેટલું ન અપાય. આ પણ એક રીત છે. શાસ્ત્રકાર ભગવંત કહે છે કે પહેલી રીત હેય છે, બીજી અને ત્રીજી રીત ઉપાદેય છે. બરાબર? પણ હજુ ફરમાવે છે કે ચોથી રીત પણ છે, ચોથી. અને જે રીત સર્વોચ્ચ કક્ષાની છે. પહેલી રીત જઘન્ય છે, બીજી રીત ઉત્તમ છે, ત્રીજી રીત શાસ્ત્રીય છે, ચોથી રીત પરમ છે, ઉત્તમ છે. એ રીત એ છે કે બોલતી વખતે હું મને પણ ધ્યાન આપવાનું છોડી દઉં, તમારા પર પણ ધ્યાન છોડી દઉં. માત્ર એટલું જ વિચારું કે પરમ તત્વ અહીંયા ઊભું છે, એને મને માધ્યમ બનાવ્યો છે, અને વાણી એ મારા માધ્યમ દ્વારા તમારા સુધી પહોંચી રહી છે, અને હું માત્ર ને માત્ર એના પર ધ્યાન આપું. કાં તો વચન પર આપું, કાં મારા પર આપું, કાં તમારા પર આપું, કાં એના પર આપું. આ ત્રણ જ શક્ય છે, ત્રણ જ પુરુષ છે. ભાગ્યશાળી. જ્યારે પણ બોલો ત્યારે મનમાં રાખીને બોલો કે સામેવાળો તો મને સાંભળી જ રહ્યો છે, પણ હજુ બીજા બે કાન છે મને સાંભળનારા, જે ઉપર આકાશમાં છે. અને એ જ્યારે સાંભળી રહ્યા છે, આ જ્યારે બોધ હશે ને, ત્યારે તમારું વચન આપોઆપ સત્ય, આપોઆપ મૌન, આપોઆપ તથ્ય અને તેજ સાથે જોડાયેલું હશે. આજનો આખો દિવસ એક ટાસ્ક લઈને જજો. જેટલું પણ બોલો એ બોલતા પહેલા એક વિચાર કરજો કે એ પણ સાંભળે છે. એ એટલે કોણ? એ જાતે જાતે સમજી લેજો. તો હંમેશા કંઈ પણ બોલીએ એ પણ સાંભળે છે, ભાવના સાથે બોલીએ. એ જ મંગલ કામ.